અમરેલીના ભમર ગામમાં કલેક્ટરના સ્ટે ઓર્ડરની સરેઆમ અવગણના। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમર ગામમાં વહીવટી તંત્રની મિલીભગતથી કાયદાના લીરે લીરા ઉડતો કિસ્સો સામે આવ્યો છે। ગામના ગૌચર અને વન્ય પ્રાણીઓના અસ્તિત્વને જોખમમાં મૂકીને શરૂ કરાયેલી ખાણ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભમર ગામના સર્વે નંબર 208-1માં આવેલ આ જમીન સત્તાવાર રીતે ગૌચરની જમીન છે। એટલું જ નહીં, આ વિસ્તાર એશિયાટિક સિંહ અને નીલગાય જેવા સંરક્ષિત વન્ય પ્રાણીઓનો કાયમી વસવાટ વિસ્તાર છે। મામલતદાર અને રેલવે વિભાગના અહેવાલો પણ સાક્ષી પૂરે છે કે વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જ અહીંથી પસાર થતી રેલવે લાઇનની સ્પીડ લિમિટ ઘટાડીને માત્ર 30 કિમી કરવામાં આવી છે। આવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખાણ ફાળવી દેવામાં આવી છે। આ ગેરકાયદેસર લીઝ સામે ગ્રામજનોની રજૂઆતોના પગલે નિવાસી અધિક કલેક્ટર શ્રી અમરેલી દ્વારા ગત તારીખ 23/4/2026ના રોજ સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી આ જમીનની યોગ્ય માપણી ના થાય ત્યાં સુધી ખાણ બ્લોકના કામ પર તુરંત અસરથી સ્ટે લગાવવામાં આવે। કલેક્ટર કચેરીના સત્તાવાર સ્ટે ઓર્ડર હોવા છતાં તારીખ 22/5/2026ના રોજ લીઝ ધારકે વહીવટી વગનો દુરુપયોગ કરીને પીજીવીસીએલની ટીમ અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર આવીને બળજબરીથી વીજ કનેક્શન ઊભું કરી દીધું છે। ગામ લોકો અને પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ અને પીજીવીસીએલના સ્ટાફને કલેક્ટર સાહેબનો સ્ટે ઓર્ડરનો પત્ર બતાવ્યો હોવા છતાં કોઈ અધિકારીએ કલેક્ટરના આદેશને માન્ય રાખ્યો ન હતો। એક તરફ સિંહ જેવા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રેલવે ટ્રેનની સ્પીડ 30 કિમી કરવી પડતી હોય ત્યાં બ્લાસ્ટિંગ અને માઇનિંગની મંજૂરી આપવી અને કલેક્ટરના સ્ટે ઓર્ડર છતાં પોલીસ પ્રોટેક્શન આપીને કામ કરાવવું એ તંત્રની મિલીભગત છતી કરે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે લીઝ ધારકના દબાણમાં કામ કરી રહ્યું છે। આ ગેરકાયદેસરતા સામે હવે ભમર ગામના લોકો મુખ્યમંત્રી સુધી કાનૂની લડત લઈ જવા મક્કમ બન્યા છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। ના, અત્યારે તો અમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યારે કામ પૂરું કરવાનું છે। એટલે ત્યાંથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશું, બાકી એટલે કામ ચાલુ જ રાખશું। સાહેબ, એ ગૌચર જગ્યા છે તો એ છતાં નહીં અટકાવો? ના, ઉપર હાલ હવે અમને કોઈ સમાચાર નથી। ઉપરથી જે ઉપલી અધિકારી અમે આજે એનું ખાલી અમે પાલન કરીએ છીએ અત્યારે। તમે સાહેબ ઉપલા અધિકારીને આ વસ્તુ મોકલી છે? હા, મેં મોકલાવી છે। અચ્છા, એનો કોઈ પ્રત્યુત્તર સામે ના, મળ્યો છે? પ્રત્યુત્તર હાલ હજુ આવ્યો નથી, આવશે તો જો ઉપલી અધિકારી સૂચના આવશે તો હાલ ઘડી કામ બંધ કરાવી દઈશ। હા, પંચરોજ કામ હું સાહેબને કરી દઉં છું। મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમર છે। અત્યારે અમારા ગામ ભમરમાં જે અમારે 208 સર્વે નંબર છે, એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12માં દેખાડી શકું અને અમારા ભમર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું। આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે। એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે, પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે। અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા માંડી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા માંડ્યા અને પશુના શિકાર કરવા માંડ્યા। 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા। એ વૃક્ષો પણ આ સર્વે નંબરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, વૃક્ષોને વેચી નાખવામાં આવ્યા છે। સરકારમાં અમે રજૂઆત કરી, કલેક્ટર મારફતે અમે લડાઈ લડી, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા અમને જે કંઈ પરિપત્રો આપવામાં આવ્યા, અમે પીજીવીસીએલને પણ આ પરિપત્રો આપ્યા, પરંતુ પીજીવીસીએલને આજે અમે સોગંદનામું આજે અમે પંચરોજ કામ કર્યું, પરંતુ પંચરોજ કામમાં અમે કામ અટકાવવા માટે પણ સહી સિક્કા અમે કર્યા, પરંતુ માનવામાં આવ્યું નથી। અને આજે બળજબરીપૂર્વક હિટલરશાહી તાનાશાહી શાસનથી અધિકારીઓ પોતાની કામગીરી આજે શરૂ કરેલ છે।